સંઘર્ષ આ શબ્દ દુનિયાનો દરેક વ્યક્તિ જાણે છે। જ્યારે જિંદગીમાં કંઈ મેળવ્યું હોય તો સંઘર્ષ અને મહેનત કરવી જ પડે છે। ત્યારે એક એવા વ્યક્તિ જેમણે પોતાની જિંદગી ખૂબ જ સંઘર્ષભરી અને પોતાના પરિવારથી દૂર રહીને ઘણી તકલીફો વેઠીને તેમને પોતાની જિંદગી પરિવાર માટે ભોગ આપ્યો। જી હા, ગુજરાત એસટીના અધિકારી જેમણે પોતાની નોકરી પૂરી ઈમાનદારીથી અને નિષ્ઠાથી કરી। એસટી વિભાગના DN નાયક તેમને પોતાની 35 થી 40 વર્ષની નોકરી ખૂબ જ ઈમાનદારીથી કરી અને તેમના નિવૃત્તિના દિવસે જ ખૂબ જ લોકોનો પ્રેમ જોઈએ ભાવુક થઈ ગયા હતા। ત્યારે સમગ્ર ગુજરાતના એસટી વિભાગના તમામ અધિકારીઓ અને તેમનું પરિવાર હાજર રહ્યા હતા। ત્યારે આગળ DN નાયક શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। સંઘર્ષ શબ્દ સાંભળીને તમને બધાને ખબર છે સંઘર્ષ કેવો શબ્દ છે। ત્યારે જિંદગીની શરૂઆત કરતાં સરકારી અધિકારીઓ પોતાની મહેનત તનતોડ કરતા હોય છે, ચાહે IAS હોય, IPS અધિકારી હોય કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ હોય। ત્યારે એવા જ સંઘર્ષમાંથી એક અધિકારી GSRTCના રિટાયરમેન્ટ નિવૃત્તિ થઈ રહ્યા છે, GSRTCના DN નાયક સાહેબ। એમની સાથે આપણે વાર્તાલાપ કરીશું કે એમનો સંઘર્ષ અને એમની નોકરી ઉપર કેવી કહેવાય કે એક છાપ છોડી છે। એક આપણે સૌ કોઈએ જાણ્યું છે, તમે વિઝ્યુઅલમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે એમના ડિપાર્ટમેન્ટમાંથી ખૂબ સારો પ્રેમ મળ્યો છે। સાહેબ શું કહેશો, આપણે આજે નિવૃત્તિ થઈ રહી છે, શું કહેશો? આજના યુવાનોને મારી ખાસ એક શીખ છે કે સંઘર્ષ કરશો તો જ તમે જીવનમાં આગળ આવશો। આજે હરીફાઈનો જમાનો છે, મેરિટનો જમાનો છે, મેરિટનો સમય છે, ખૂબ મેરિટમાં લોકો આગળ આવે છે। તેમ છતાં તમારે કંઈક વિશેષ કરીને બતાવવાનું છે તો તમે કોઈ સારી જગ્યાએ કે કોઈ વિશેષ જગ્યાએ નોકરી મેળવશો। અને નોકરી મેળવ્યા પછી પણ તમારી કામ કરવાની જે એક પદ્ધતિ છે, લોક ચાહના મેળવવાની એક અલગ તમારી એક જે ખેવના હોય, તમારા દિલમાં હામ હોવો જોઈએ, એક દિલમાં ઉત્સાહ હોવો જોઈએ કે જ્યારથી તમે નોકરીમાં દાખલ થાઓ ત્યારથી તમારી સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર તમે જો અધિકારી તરીકે રહો અને કોઈ પણ કર્મચારી સાથે માત્ર અધિકારી જેવું વર્તન રાખો તો આ પ્રેમ કે આ લાગણી મળતી નથી। આજે જે મને આ જે કર્મચારીઓ અધિકારીઓ આજે ગુજરાતના ભુજથી નલિયાથી લઈ વલસાડના વાપી બિલીમોરા બધા જ કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ આજે જ્યારે મને નિવૃત્ત આપવા માટે આવ્યા છે ત્યારે અમારી કામગીરીનો કર્મનો સરવાળો છે। હું મારા માટેના વખાણ નથી કરતો, પણ જે યુવાનોને આજે હજુ નોકરી ઘણી લાંબી બાકી છે, જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેને આ જોયા પછી એક શીખ લેવી જોઈએ કે માત્ર દંડો ચલાવવાથી કર્મચારી ઉપર કામગીરી નથી લઈ શકાતી કે પ્રેમ નથી મેળવાતો। સામ દામ દંડ ભેદ જે અપનાવવું જોઈએ તે અપનાવવું જોઈએ, પણ ક્યારેય કોઈ કર્મચારીને નુકસાન કરી ધૂતકારી અને ક્યારેય નુકસાન થાય તેવું ન કરવું જોઈએ। જો તમે આવું કરશો તો ક્યારેય કોઈ કર્મચારીના દિલમાં નહીં વસો। જ્યાં સુધી તમારી પાસે સત્તા હશે ત્યાં સુધી તમને સાહેબ કરશે, પણ જ્યારે તમે નિવૃત્ત થાઓ ને તમને જ્યારે નિવૃત્તિના સમયે આટલા બધા દૂરથી પણ તમને જો મળવા આવતા હોય તો તમારી કામગીરીની સરવાળો છે, તમારી કર્મોનો સરવાળો છે। દરેક આજના યુવા પાંખની આજ વિશેષ સંદેશ આપના માધ્યમથી આપવા માગું છું કે જ્યાં પણ તમે ફરજ બજાવતો હો, જ્યાં પણ તમે નોકરી કરતા હો ત્યાં પ્રેમભાવ કેળવો, નિખાલસતાથી રહો, વફાદારી રહો અને પ્રમાણિકતાથી રહો। એ દરેકના આજના યુવાનોનો મારો સંદેશ છે। છેલ્લો પ્રશ્ન, 40 વર્ષની નોકરી અને ખૂબ જ સંઘર્ષભર્યું જીવન, ત્યારે એવી કોઈ આપની નોકરીની અંદર એવો કોઈ સમય એવો આવ્યો છે કે તમારા પ્રત્યે આમ યાદગાર સમય કહેવાય? એવા ઘણા પ્રસંગો છે કે કેટલીક વખત ખૂબ દુઃખ થયું હોય, બાળક અમારા જે બાળકો છે બીમાર હોય અને અમે નોકરી જુનાગઢ કરતા હોય અને પાછો હું વળતો હોઉં અને બાવળા સુધી પહોંચ્યો હોઉં અને કોઈ એક્સિડન્ટ કે અકસ્માતના સમય આવે તો બાળકની પહેલી ચિંતા કર્યા સિવાય સામે જુનાગઢની બસ ઉતરીને પકડીને અમે જતા હોઈએ છીએ। સંસ્થા પ્રત્યેની વફાદારી કાયમ અમે રાખેલ છે અને આવા અનેક બનાવો બન્યા છે, સુખમય પણ એવા બન્યા છે। હમણાં તાજેતરમાં અમે વાર્ષિક રમતોત્સવ વડોદરા ખાતે ગયા સપ્તાહમાં ઉજવ્યો તો જે કર્મચારીએ મને સ્ટેન્ડિંગ ઓડિશન કરીને પ્રેમ આપ્યો છે એ હું ક્યારેય નહીં ભૂલી શકું। એ મારા એક જીવનની યાદગાર ક્ષણ છે। છેલ્લો પ્રશ્ન કે આપનો પરિવાર પણ અહીંયા મોજૂદ છે અને આપનો દીકરો જે વિદેશ રહે છે, તો એ અચાનક સરપ્રાઈઝ આપી, કેવું લાગ્યું તમને? સૌથી વધુ વિશેષ સરપ્રાઈઝ મારા જીવનની હોય તો મારા દીકરા શિવમ જે કેનેડામાં, એ અને એની પત્ની બંને કેનેડામાં ડૉક્ટર છે અને એ મને વિશેષ તો બલિદાન મારા દીકરાની જે પત્ની છે તેનું કહેવાય કે એને એકલા રહીને પણ શિવમ નહીં આવવા દીધો અને શિવમ જે અહીંયા મને મળવા આવ્યો તે મારા માટે જીવનની સૌથી ઉત્તમ ક્ષણ અને સૌથી સરપ્રાઈઝ ક્ષણ છે। તો ચોક્કસપણે અત્યારે હાલમાં